વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ દીપાપુરા ગામે ગત રાત્રિએ હરિજનવાસમાં એકલા રહેતા 60 વર્ષીય વિધવા દલિત મહિલાની શંકાસ્પદ હાલતમાં અજાણ્યા ઈસમો દ્વારા હત્યા કરવામાં આવી હતી। ત્યારે આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। તો આ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો અને વાલ્મીકી સમાજના અગ્રણીઓ સ્થળે દોડી આવ્યા હતા। આ સમગ્ર જાણકારી અનુસાર સાવલી તાલુકાના દીપાપુરા ગામે ગત રાત્રે હરિજનવાસમાં પોતાના મકાનમાં આશરે 60 વર્ષીય વિધવા શ્રમજીવી મહિલા હરિજન શાંતાબેન પ્રભાતભાઈ એકલા રહેતા હતા। ત્યારે તેઓની કોઈ અજાણ્યા ઈસમ દ્વારા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરવામાં આવી હતી। તો આ ઘટનાની જાણ પાડોશીઓ દ્વારા ગામના સરપંચને કરતા તેઓ સ્થળે દોડી આવી ઘરમાં આધેડ મહિલાને લોહી લુહાણ હાલતમાં જોતા આ મામલે પોલીસ અને 108ને જાણ કરી હતી। જે બાદ મૃતકના વડોદરા શહેરમાં કિશનવાડી વિસ્તારમાં પરિવાર સાથે રહેતા તેમના પુત્ર સંજયભાઈને ટેલિફોનિકથી સમગ્ર વાતની જાણકારી આપી હતી, જેને લઈ તેઓ પણ ગત રાત્રિએ દીપાપુરા ઘરે પરિવાર સાથે દોડી આવ્યા હતા। જે બાદ ડેસર પોલીસે ફોરેન્સિક લેબ નિષ્ણાંત ડોગ સ્ક્વોડની ટીમ સહિત મૃતક મહિલાના પુત્રની ફરિયાદ નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। તો મૃતક દલિત મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાવલી તાલુકાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો। તો આ ઘટનાની જાણ મૃતકના પરિવારજનો વાલ્મીકી સમાજને થતા અગ્રણીઓ સહિત સમગ્ર દોડી આવ્યા હતા અને દલિત મહિલાની હત્યાના આ બનાવમાં યોગ્ય તપાસ અને ન્યાયની માંગ કરવામાં આવી હતી। હું રાત્રે રિક્ષા લઈને ભાડું મારીને ઘરે આવ્યો હતો અને હું ઊંઘવા પડેલો, એટલે પાછો મારા મમ્મીનો 7:34 ફોન આવ્યો મારી બેબી પર। તો બેબીએ વાત કરી કે પપ્પા ઘરે આવી ગયા છે, તો ટેન્શન ના લે। પછી થોડી વાર પાછો મારા પર ફોન આવ્યો, એટલે મારી મમ્મી જોડે મેં વાત કરી। 7:51 મેં પાછો મારા મમ્મીને ફોન લગાવ્યો। તે ઘડીએ 14 સેકન્ડ વાત થઈ। એના પછી કોઈ ઓપ્શન નહીં, કોઈ ફોન નહીં, સમજો વાતમાં। એના પછી કોઈ ઓપ્શન નહીં, કોઈ લેનદેન નહીં। અને પછી મને 10:51 ફોન આવે મારા સરપંચનો ગામમાં કે તારા મમ્મી કંઈક પડી ગયા છે, લોહી નીકળે છે, એટલે તું આવી જજે કે છે। કંઈ વાંધો નહીં, તો એ બધું પત્યું એટલે હું મને સરપંચની ગાડીમાં હું સીધો ઘેર નીકળી ગયો। ત્યાં ગયો તો ડેથ થઈ ગયેલી। તો શું બન્યું હતું? આ ગામનો જ છે ચોર। એટલે શું બન્યું હતું એમ? મને ખબર નહીં, આ પીએમ રિપોર્ટ આવે પછી ખબર પડે ને। એમને હથોડી મારી છે અહીંયા માથામાં, કે જે આખું માથું ફાડી નાખ્યું છે। સાવલી તાલુકાના દીપાપુરા ગામે એક હત્યા બનેલ છે, તેમાં શાંતાબેન પ્રભાતભાઈ હરિજન તેઓને ગત રાત્રે નાવસ્ત્ર કરી અને તેમની હત્યા કરવામાં આવી છે। અને અમે તે અનુસંધાનમાં પોલીસ સ્ટેશન ડેસરને પણ પીએમને રજૂઆત કરતા એની તપાસ ચાલુ છે। અને ત્યારબાદ અમે લોકો અત્યારે પીએમ માટે સાવલી તાલુકામાં લઈને જે હોસ્પિટલ સરકારી હોસ્પિટલમાં લઈને આવ્યા છીએ। આ ઘટના કઈ રીતે ને શું બની છે? આ ઘટનામાં અંજામ એવી રીતના આપવામાં આવ્યો છે કે મહિલાને એકલી દેખી અને જે ઘરમાં એકલી હોય એનો કૃત્યકાર તરીકે લાભ ઉઠાવી આવા માથાભારી શખ્સોએ તેમની હત્યા કરી છે। અને આ હત્યાનો ગુનો જે તે કરેલ છે, તો એના અનુસંધાનમાં સરકાર યોગ્ય પગલાં ધરાવે અને અત્યારે સરકાર થોડું આની પર ધ્યાન આપે। વાલ્મીકી સમાજ સાથે એકવાર ને અવારનવાર આ પ્રકારના કૃત્ય થાય છે। વાલ્મીકી સમાજને સાથે શોષણ કરી અને તેઓને મારી નાખવામાં પણ આવે છે। તો બદલ હું સરકારશ્રીને નિવેદન કરું છું કે આના અનુસંધાનમાં થોડું ધ્યાન આપે અને સરકારશ્રી એની પર પૂરેપૂરો ફોકસ રાખી અને યોગ્ય ન્યાય મળે એવી આશા રાખીએ છીએ। આપનું નામ? અમિત સોલંકી, વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠન, પંચમહાલ જિલ્લા પ્રમુખ। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।